ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સોમવારથી 3 દિવસ 40 ડિગ્રી સુધી રહેશે તાપમાન. જલારામ બાપા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સ્વામી સામે કડક પગલાંની માંગ.
મેયર પદે સત્તારૂઢ થયાના બીજા દિવસે દાતારના દરબારમાં પહોંચતા ધર્મેશ કોશિયા. અને ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે મહિલાનું મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સોમવારથી 3 દિવસ 40 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે ઠંડા પવનને લઈને ઠંડીનું જોર વધ્યું હતું. હવે શુક્રવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો શરૂ થયો છે. કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં આગામી તારીખ 10 માર્ચથી 12 માર્ચ 3 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. આ દિવસોમાં રાત્રિના તાપમાનમાં 22 ડિગ્રી આસપાસ રહેશે. આ પછી તારીખ 14 માર્ચથી ગરમીથી આંશિક રાહત મળશે તો માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થશે. ધીમંત વઘાસિયાએ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 15 માર્ચથી વરસાદ પણ થશે તેમ પણ જણાવ્યું. દરમિયાનમાં બુધવારથી શરૂ થયેલ ઠંડો પવન ગુરુવારે પણ ફૂંકાતા તાપમાન પર ઘરખમ અસર જોવા મળી હતી. લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. 6.5 કિલોમીટરની ઝડપે ઠંડા પવનને લઈને સવારે ઠંડી વધી હતી તો બીજી તરફ બપોરે ગરમીનું પ્રમાણ વધ્યું હતું. મંગળવારે જૂનાગઢનું રાત્રિનું તાપમાન 24.6 ડિગ્રી રહ્યા બાદ બુધવારની રાત્રિએ 8.4 ડિગ્રી ઘટીને 16.2 ડિગ્રી થઈ ગયું હતું. રાતથી શરૂ થયેલું ઠંડીનું મોજું ગુરુવારની સવારે પણ યથાવત રહેતા બુધવારની સરખામણીએ તાપમાન ઘટીને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જેની સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને 47% નોંધાયું હતું. સવારથી વધેલી ગુલાબી ઠંડી પર બપોરના સમયે બ્રેક લાગી ગઈ હતી. મહત્તમ તાપમાન 24 કલાકમાં વધીને 35.9 ડિગ્રીએ પહોંચી જતા આકાશમાંથી ધરતી પર અગ્નિવર્ષા થઈ હતી. તાપમાનનો પારો વધવાની સાથે વાતાવરણમાં 11% ભેજ નોંધાયો હતો. તો ગુરુવારે પણ સવારે ઠંડી અને બપોરે ગરમીને લઈને લોકોના વ્યવહાર પર અસર જોવા મળી હતી. હાલ આપણે છેલ્લા 2-3 દિવસથી જોઈએ છીએ કે જે તાપમાન છે એ સામાન્ય કરતા ઓછું જોવા મળેલું છે. જેની પાછળનું કારણ જોઈએ તો હાલ જે ઉત્તર ભારતના ભાગોમાં જે કમોસમી વરસાદની શક્યતાઓ હતી અને સંભાવનાઓ હતી એ મુજબ વરસાદ જોવા મળેલો હતો. તેને લઈ અને જે વાતાવરણમાં છે એ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા આપને જે ગરમીમાં છે એ રાહત જોવા મળેલી હતી. અને એની સાથે સાથે જે પવન સાયક્લોનિક સર્ક્યુલેશનના હિસાબે આપને પવનોની ઝડપ છે એ આ દિવસો દરમિયાન સામાન્ય કરતા વધારે જોવા મળેલો હતો. જે આગામી દિવસોમાં વાત કરીએ તો જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં જે પવનોની ઝડપ છે એ સામાન્ય જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. સાથે જો વધારે ગરમી અને તાપમાન વધવાની વાત કરીએ તો તારીખ 10 માર્ચ પછીથી જે તાપમાન છે એટલે કે આવતીકાલથી ક્રમશઃ તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને 10 માર્ચથી લઈ અને 13 માર્ચ આ 4 દિવસ દરમિયાન જે તાપમાન છે એ આપને ઊંચું જોવા મળી શકશે. આ દરમિયાન ઘણા બધા એવા વિસ્તારો હશે કે જ્યાં તાપમાન છે એ 40 ડિગ્રીની આસપાસ છે એ આપને નોંધવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. ખાસ કરીને જ્યારે જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢમાં 11, 12 અને 13 માર્ચ દરમિયાન જે તાપમાન છે એ ઊંચું રહેવા પામે એવી શક્યતાઓ છે. અને આ સમય દરમિયાન જે તાપમાન છે એ મહત્તમ તાપમાન છે એ 40 ડિગ્રીની આસપાસ આપણે નોંધવા મળી શકશે. જ્યારે લઘુત્તમ તાપમાન છે એ તાપમાન છે 22 થી 23 ડિગ્રીની આસપાસ છે એ નોંધવા મળી શકશે. જેને લઈને આપણે કહી શકીએ કે આ દિવસો દરમિયાન જે ઠંડી આપણે અનુભવીએ છીએ તો એ ઠંડી આપણે આ દિવસોમાં અનુભવી શકાશે નહીં અને ગરમીનો સામનો છે એ આ દિવસો દરમિયાન કરવો પડી શકે એમ છે. અને આ દિવસો દરમિયાન આગામી હજી 8 થી 10 દિવસ દરમિયાન જે વરસાદની શક્યતાઓ છે એ નહિવત જોવા મળી શકશે જુનાગઢ તેમજ સૌરાષ્ટ્રમાં. ત્યારબાદ ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ફરીથી આપને 12 માર્ચની આસપાસ ફરીથી ઉત્તર ભારતના ભાગોમાં જોવા મળી શકશે. અને એની અસરને લઈ અને ફરીથી જે વરસાદનું પ્રમાણ છે એ ઉત્તર ભારતના રાજ્યોમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે આ વિસ્તારમાં ફરીથી વરસાદ થતા
તેની અસર અને ભાગરૂપે ફરીથી તાપમાન છે એ 15 માર્ચની આસપાસ ફરીથી ઘટાડો થશે. એટલે ફરીથી આપને એ દિવસો 15 માર્ચ બાદ ફરીથી તાપમાન છે એ 2 થી 3 ડિગ્રીમાં ઘટાડો થતા ફરીથી ગરમીમાં છે આપને રાહત મળે એવી શક્યતાઓ રહેશે. અને ત્યારબાદ માર્ચના છેલ્લા સપ્તાહમાં ફરીથી ગરમીનું પ્રમાણ છે એ આપને જોવા મળી શકે એવી શક્યતાઓ છે. એ હાલની જે હવામાનની પરિસ્થિતિ છે એ મુજબથી આપણે સંભાવનાઓ વ્યક્ત કરી શકીએ. જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કક્ષા ખડક ચઢાણ શિબિર પૂર્ણ થઈ હતી. ગિરનાર તળેટીમાં આવેલ લાખા કોઠાની જગ્યા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ખડક ચઢાણ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 23 યુવક અને 7 યુવતીઓએ લાભ લીધો હતો. ગિરનાર પર્વત પર ખડક ચઢાણ માટે 3 જગ્યા ખોલવામાં આવી હોય, જેનું સમાપન થતાની સાથે જ પર્વતારોહીઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો. તો ગુજરાત સરકારના રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ અધ્યક્ષ સ્થાને લેફ્ટનન્ટ કર્નલ શ્રી વિજય મિશ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખડક ચઢાણ શિબિરમાં ભાગ લેનાર પર્વતારોહકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશનના ટ્રેઝરર ના હોદ્દાની રૂએ આ 6ઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના ખડક ચઢાણ શિબિરની અંદર સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે ઉપસ્થિત છું. આ પ્રોગ્રામની અંદર પાછલા 6 વર્ષમાં 3 રૂટ ઓપન કર્યા છે ગિરનારની ફેસ ઉપર, અને ખડક ચઢાણ માટેની જે ગુજરાતના યુવાનો અને ક્લાઇમ્બર આની અંદર પોતાનું કન્ટ્રીબ્યુશન આપી આ નવા રૂટ ઓપન કરવા માટે પોતાનું યોગદાન આપ્યું. અને એ યોગદાનમાં આજે 3 રૂટ ઓપન થયા 6ઠ્ઠા વર્ષે, અને લગભગ 26 યુવાનોએ એને ક્લાઇમ્બ કર્યા. એમાંની છોકરીઓ પણ સામેલ છે, છોકરાઓ પણ સામેલ છે, અને સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો, જે બદલ ગુજરાત સરકારના રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા માઉન્ટ આબુ તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢ અને એમના ઓફિસરો દરેકનો આ સફળતાપૂર્વક કાર્યક્રમ સંપન્ન કરવા થાય તે માટેના પ્રયત્નો બદલ હાર્દિક આભાર માનું છું. સંત શિરોમણી જલારામ બાપા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સ્વામી સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી છે. લોહાણા યુવા સંગઠન મધુરમ ટીંબાવાડી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત દ્વારા ટિપ્પણી કરવામાં આવી હોય, જેને લઈને તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બાપાના ભક્તો અને રઘુવંશી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. વીરપુર જલારામ મંદિર ખાતે સ્વામિનારાયણ મહંત જ્ઞાન સ્વામી માફી માંગે તેવી માંગ ઉઠી છે. તો જૂનાગઢમાં પણ લોહાણા સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને કાયદો પસાર કરવા રજૂઆત કરવામાં આવી હતી. હું પ્રદીપ વસંત, લોહાણા યુવા સંગઠન મધુરમ ટીંબાવાડી દ્વારા સમીરભાઈ રાજા, ગોપાલભાઈ ગારિયા, ગટેજાભાઈ, હિરેનભાઈ સેજપાલ, આ બધા અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારા વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે જે અજ્ઞાન સ્વામી, એને જ્ઞાન સ્વામી તો કહેવાય જ નહીં, અજ્ઞાન સ્વામીએ જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના નિવેદન માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. જય જલારામ. સમીર રાજા, ટીંબાવાડી સંગઠન ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજરોજ અમે કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. આ આવેદનપત્રમાં સુરત અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે અમારા આરાધ્ય અને ઈષ્ટદેવ શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે અશોભનીય ટીકા અને નિંદા કરેલી છે, એમણે જે વાણી વિલાસ અને બફાટ કરેલ છે તેના વિરોધમાં આજે અમે અમારા ગ્રુપના સભ્ય પ્રદીપ વસંત, ગોપાલ કારિયા, ગટેચાભાઈ, ભાવિનભાઈ, અમે બધા સાથે મળી અને બીજા પણ અસંખ્ય લોકો જોડાવાના હતા, પણ અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમે ટૂંકા સમુદાયમાં આવેદનપત્ર માટે અત્યારે અમે આવેલા છીએ. અને આ ઉપરાંત અમે સરકારશ્રીને પણ એક રજૂઆત કરેલી છે કે ભૂતકાળમાં આવા ઘણા સંતો મહંતો દ્વારા વાણી વિલાસ, અમુક કલાકારો દ્વારા વાણી વિલાસ અને બફાટ કરેલ અને બાદમાં માફી માગી લે છે, તો દર વખતે
એક ને એક વાતનું પુનરાવર્તન ન થાય અને આવા એક નવો જ કાયદો આવે અને કડકમાં કડક સજા થાય એવી અમારી લાગણી અને માંગણી છે. જય જલારામ. માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે સિંહે એકી સાથે 5 જેટલા પશુના મારણ કરતા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. મોડી રાત્રે માનખેત્રા ગામે અચાનક સિંહ પરિવાર આવી ચડ્યું હતું અને અલગ અલગ જગ્યાએ 5 જેટલા પશુના મારણ કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે આ બાબતે ગામ લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા બપોરના 11 વાગ્યે આસપાસ ફોરેસ્ટ કર્મચારીઓએ આવીને તપાસ હાથ ધરી હતી. સિંહ દ્વારા પશુઓનું મારણ કરતા હોવાનો વિડીયો સામે આવતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહે મારણ કરતા ગામમાં ભયનો માહોલ સર્જાતા લોકો થરથર ધ્રુજી ઉઠ્યા હતા. અમારા ગામમાં સિંહ રાતે આવેલો અને 5 જાનવરોને જે એને શિકાર કર્યો છે, જે ગામમાં પણ અફડાતફડી મચેલ છે. લોકો પણ વિચારે છે કે હવે શું કરવું. અને જે સિંહો છે એ સરકારના જે જંગલ ખાતા જે તેની જવાબદારી છે, સીમ વિસ્તારમાં જાય છે અને સીમ વિસ્તારમાં જે મારણ કરે છે તો આને માટે જંગલ ખાતાને થોડુંક ઓલું કરવું જોઈએ, સાફતી રાખવી જોઈએ. અને 5 ફોન કરવા છતાં પણ આરએફઓ સાહેબે ફોન નથી ઉપાડ્યો અને 11 વાગ્યા તો હજી ગામમાં અહીંયા આવી અને આ પ્રોસિજર શરૂ છે કરી અને નીકળી ગયા છે. એટલે ખરેખર તો આનો કંઈક બંદોબસ્ત કરી અને વ્યવસ્થા કરવી જોઈએ, નકર ગામના લોકોને કાલે વારે માણસને પણ જીવવાનું ઓલું થાય તો આ ખરેખર જવાબદારી જંગલ ખાતાની છે. ગત રાતના સિંહ અચાનક 2 આવી ચડેલા હતા, જેમાં 3-4 વાછડું, 2-3 ગાયું એનું મારણ કરેલ છે અને 1-2 ગા તો મરી ગઈ. એકાદી ગા હજી જીવે છે, મારી પોતાની ગા, એને પણ 1-2 પંજાઈ મારી દીધા અને થોડુંક 1-2 લોચા ગાના એવા સિંહ કાઢી લીધેલ છે. અને ફોરેસ્ટ માટે અમે એવી માગણી કરીએ છીએ કે આને અહીંયાથી હટાડી સિંહ કે જે જાનવર આવ્યા હોય ને એની કંઈક પણ વ્યવસ્થા કરે, જેથી કરીને ખેડૂત થોડીક શાંતિની શ્વાસ લે. રાતના કે 1-2 સિંહ આવી ગયેલ છે ને વાસળાનું મારણ કર્યું છે મારી. જંગલ ખાતાને કહેવાનું કે તાત્કાલિક આનું ઓલું કરી નાખે કંઈક. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મેયર પદે સત્તારૂઢ થતાની સાથે જ બીજા દિવસે ધર્મેશ કોશિયા ઉપલા દાતારની જગ્યાએ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મહંત ભીમ બાપુએ મોઢું મીઠું કરાવીને આશીર્વાદ પાઠવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ધર્મેશભાઈ કોશિયાએ ઉપલા દાતારની જગ્યા ખાતે પગપાળા સીડી ચડીને પહોંચ્યા હતા. દાતાર બાપુના દર્શન કર્યા હતા. દાતારની જગ્યાના મહંત ભીમ બાપુએ નવનિયુક્ત મેયર ધર્મેશભાઈને આશીર્વાદ પાઠવ્યા હતા. ધર્મેશભાઈ સત્તારૂઢ થતાની સાથે જ બીજા દિવસે દાતાર બાપુના દર્શન કરવા પહોંચ્યા હતા. આશીર્વાદ લેવા માટે મિત્રો સાથે દાતાર પર્વત પર ગયા હતા. દાતાર બાપુની જગ્યામાં સુચારુ વ્યવસ્થા બદલ ભીમ બાપુની મુલાકાત લઈને જગ્યામાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિથી માહિતગાર બન્યા હતા. પીજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ઘઉંના પાક ઉપર જીવતો વીજ વાયર પડતા ખેતરમાં આગ ફાટી નીકળી હતી. માળિયાહાટીના તાલુકાના લાટુદ્રા ગામમાં 8 વીઘાનો પાક સળગીને ભસ્મીભૂત બની ગયો હતો. આ ઘટનામાં ખેડૂત પણ દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આગના કારણે ખેડૂતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. પીજીવીસીએલની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ટુરભાઈ જાદુભાઈ ડોડિયા, ગામ લાઠોદરા. 6 વીઘાના ઘઉં સળગી ગયા. કયા કારણે સળી ગયા હોય એવું લાગે છે? બાજુવાળાનો લગભગ કદાચ એનું કહેવાનું અંશ છે કાંઈ શોર્ટ સર્કિટ થઈ તારની. બરાબર. એના ખેતરમાંથી સળગીને સીધો અમારા ખેતરમાં આવ્યું. બરાબર. આ બાબતમાં અમે સાહેબને સવારે 10-11 વાગ્યાના આસપાસ ફોન કર્યો હતો. કાંઈ સ્પાર્કિંગ થાય તમે લાઇટ બંધ કરજો. સોલંકી સાહેબનો જે બી ફોલ્ટ ઓફિસમાં ફોન કર્યો તો કે સાહેબને વાત કરવા, અમે ન બંધ કરીએ. સાહેબે કીધું કે એમ બંધ ન થાય. બસ તો અમે આ પૈસા માન ટ્રેક્ટર હરગી જાત, હું હરગી જાત. હવે આ જે મને બેદરકારીને લીધે જે આ નુકસાન થયું, હવે એનો જવાબદાર કોણ? ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ શ્રીજી હોસ્પિટલમાં પિત્તાશયની સારવાર કરાવવા આવેલ 25 વર્ષીય મહિલાનું મોત થયું હતું. મૃતક મનીષાબેન વાઘેલાને પિત્તાશયમાં સોજાની તકલીફ હતી. 4 માર્ચના રોજ બપોરે 2 વાગ્યે તેમને ઉલટી અને પેટનો દુખાવો શરૂ થયો હતો. તેમના નાડીના ધબકારા ઓછા અને બ્લડ પ્રેશર વધારે હોવાથી તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકના સગા આશીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે વારંવાર સ્ટાફને તપાસ માટે બોલાવવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તો મનીષાબેનને પિત્તાશય સિવાય અન્ય કોઈ બીમારી ન હતી. હોસ્પિટલના ડોક્ટર કુલદીપ વાણવીએ જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યે દર્દીને છાતીનો દુખાવો થયો હતો. ફરજ પરના ડોક્ટરે સારવાર શરૂ કરી પરંતુ હૃદયના ધબકારા બંધ પડી જતા
CPR આપવા છતાં પણ મનીષાબેનનું મૃત્યુ થયું હતું. ડોક્ટરે જણાવ્યું કે બહુ ઓછા કેસોમાં આવી સાઇડ ઇફેક્ટ્સ જોવા મળતી હોય છે. પરિવારજનો આ મામલે ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી. હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મારી છોકરીને દાખલ કરી હતી 2 દિવસથી, આ 3જો દિવસ છે. એને પિત્તાશયમાં સોજો આવ્યો હતો, એને કારણે અમે દાખલ થયા હતા. તો 2 દી લગન અમે રહ્યા તો અમને સારવાર કઈ મળી નહીં. કોઈ વસ્તુની અમે સ્ટાફને કહીએ તો એ કઈ સારું થઈ જાય. પછી આજ સવારના થોડીક તબિયત બગડી તો અમે રાતના તો 2 વાગ્યાના કહેતા હતા તો કોઈ ધ્યાન દીધું નહીં. રાતના 7 વાગ્યાથી તબિયત બગડી એટલે આઈસીયુમાં લઈ ગયા એટલે કીધું કે હૃદય બે તકલીફમાં પિત્તાઈ ઉપર હોજો આવી ગયો તો એને લગતા અમે દાખલ થયા હતા. નહીં કોઈ ફરિયાદ નહીં, કોઈ રિપોર્ટ અમે એક્સરે કરાવ્યો ગમે એમાં કઈ આવ્યું નહોતું. અહીંયા દાખલ તો અહીંયા થયા હતા, અમે એક્સરે કરાવવા ગયા હતા શ્રીજી હોસ્પિટલ. રાત્રે તો હરતી ફરતી હતી. 2 વાગ્યા પછી એને તબિયત બગડવા માંડી, ગરમી થતું, એવું થતું, ઉબેડિયા થતા. અમે સ્ટાફને બરોબર હતા તો કે હમણાં આવીએ. કોઈ આવ્યું નહીં. સવાર પડે આવ્યા પછી વધી ગયું ત્યાં હું હળી કાઢીને ગયો તો આખું તારવી ગઈ. પછી એને હળી કાઢીને લઈ ગયા આઈસીયુ રૂમમાં કે આને હૃદયનો હુમલો આવી. અમે અહીંયા દાખલ એમ કીધું કે ત્યાં તમે જાઓ એટલે સારવાર તમને મળશે. એટલે અહીંયા આવ્યા એટલે સાહેબને અમે તપાસ કરાવ્યો એટલે એને કીધું આને પિત્તાશ્રીમાં હોદો છે કે અને તમારે કઈ રિપોર્ટ કરાવવા પડે. એટલે અમે બે રિપોર્ટ લઈને આને બીજા બોલા રિપોર્ટ સોનોગ્રાફી ને એવું કરાવ્યું. અમે તેડી ગયા રિપોર્ટ કરાવવા. એટલે એને જોયું કે દાખલ તમારે કરવી. અમે કે હા સારવાર સારી મળતી હોય તો દાખલ કરી દઈએ. પછી એને બાટલા ચાલુ કરી દીધા. રાતના 5 બાટલા ચડાવ્યા. આજ નહીં, આગલી રીતે આખી રાત જાય ગઈ. એટલે એની મને વાહામાં કમરમાં દબાવવાનું કે પગમાં દબાવવાનું કે એટલે રાત આખી દબી રાખી. સાહેબ ટાપને બરકવા જાય કે તૂટ તો બાટલા ચાલુ રહે એટલે રહે જ કે અમને એવો જવાબ દે સુગર ઘટે એટલે એવું થાય. નહીં કાંઈ બીમાર નથી ભાઈ. આ બાટલા ચડાવ્યો હાથમાં ખોજ એકમાં ચડાવ્યો તો બીજે દી પાસે બીજે હાથમાં બાટલો ચડાવ્યો અને 3-4 તો પંચર 8 ફેટ હોય એની પંચર પાડીને બાટલા ચડાવ્યા. તમે બોલાવા ગયા હતા એને જાણ કરવા ગયા હતા કે ને હા ઘડીએ બરકવા જાતી. હું પોતે જાતી કે મારો ખોલો એટલે જો દેખાય એમાં હું હતી. તો તમને શું કહેતા હતા એ એમ કે એ તો કે સારું થઈ જાય કે ભાઈ તો બાટલા ચાલુ હોય એટલે એવી રીતે થાય કે કારણ કે સુગર ઘટતા છે. આ લોકો સ્ટાફમાં સાંજના અમે એ લોકોને કહેતા હતા કે તમે આવો તપાસ કરો. એ લોકો 2-3 ફેરી તપાસ કરી ગયા. પછી સવારના મેં 4, 4:30, 5 વાગે કીધું ત્યાં સુધી કોઈ લોકો તપાસ કરવા આવ્યા નહીં. ને તપાસ કરવા આવ્યા કે આ વસ્તુ તો કે એને છાતીમાં તો દુખે જ રાખે છે કે ઘડીએ બરોબર. એક ફેરી જોવા આવ્યો પછી વાત થઈ પૂરી. પછી પાછા જોવા આવ્યા જ નહીં. પછી એકનો હાવ 2-3 ફેરી ઉલટી થઈ તો હાવ એકદમ ઓલું થવા આવ્યા ને ત્યાં હંધાઈ સાહેબ હંધાઈ લોકો ભેગા થયા હતા. સાહેબ ને એ લોકો ને કોઈ તકલીફ કોઈને ખાલી પિત્તવાયુ ખાલી પેટમાં અહીંયા આપણે જે પેટની હે ને ખાલી પિત્તવાયુ ની તકલીફ હતી. બીજી કોઈ એટલે કોઈ જાતની બીમારી નથી. એરિયા આપણી પાસે રિપોર્ટ છે હંધા કરાવેલા. અમારી માંગ શું છે કે આ કેસ ફેલ થયો હોય એના હિસાબે અમે કેસ કરશું, ફરિયાદ કરશું. સ્ટાફની બેદરકારી છે. રાતના કેટલી ફેરી આવ્યા તો 2 વર્ષ બરાબર ને 2 વર્ષની મારા છોકરી છે એને ત્યાં મૂકીને અહીંયા આવ્યો હતો. હું ડોક્ટર કુલદીપ પાનવી, સિનિયર કન્સલ્ટન્ટ સર્જન્ટ એટ શ્રીજી હોસ્પિટલ જુનાગઢ થી એક દર્દી અમારે દાખલ હતું. મનીષાબેન આશીષભાઈ વાઘેલા, ઉંમર 25 વર્ષ. એમને પિત્તાશયની સોજા માટે તારીખ 4 માર્ચના રોજ બપોરના 2 વાગે એમને પેટનો દુખાવો, ઉલટી એવું બધું ચાલુ હતું. નાડીના ધબકારા વધારે હતા, બીપી ઓછો હતું. એટલા માટે તાત્કાલિક દાખલ કરેલા. ઇમરજન્સી સારવાર માટે બધા ઇન્જેક્શનો આપેલા, પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપેલી. 2 દિવસથી પેશન્ટને સોજા માટે જ દાખલ રાખેલું હતું. તારીખ 6 તારીખની સવારના 7 વાગે આસપાસ પેશન્ટને સવારે છાતીનો દુખાવો પડતા પ્રાઇમરી ટ્રીટમેન્ટ અમારે જે નાઇટ મેડિકલ ઓફિસર એમને આપેલી. અમારા ફિઝિશિયન અને ક્રિટિકલ એક્સપર્ટ એટ ધ મોમેન્ટ એમને બોલાવેલા, સારવાર આપેલી. પણ તે દરમિયાન દર્દીનું હૃદય બંધ પડી જતા એમને કૃત્રિમ રીતે CPR સપોર્ટ આપીને બી પ્રયત્ન કરતા 45 મિનિટ જેટલું CPR આપેલું ન થતાં દર્દીનું મૃત્યુ થયેલું છે. અમારા એકચ્યુઅલી મેડિકલ ઓફિસર નાઇટમાં હાજર હતા. એમને જરૂરી ટ્રીટમેન્ટ
આપેલી છે. આ ટ્રીટમેન્ટમાં ઘણીવાર બહુ રેર કેસમાં સાઈડ ઇફેક્ટ જણાતી હોય છે, પણ આના માટે હું સર્જન છું. એક્સપર્ટ માટે ફિઝિશિયન અથવા ક્રિટિકલ એક્સપર્ટ વધારે કમેન્ટ કરી શકે છે. ના, એવી આગળ બી એને સિમિલર કમ્પ્લેન કરેલી છે એની. ઉપલેટામાં લોહાણા મહાજન દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્વામીઓ દ્વારા અવારનવાર દેવી દેવતા વિરુદ્ધ ટિપ્પણી કરીને બફાટ કરાતો હોય છે, તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. અમરોલીના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલા બફાટને લઈને લોહાણા મહાજન તેમજ સમસ્ત બાપાના ભક્તોની લાગણી દુભાઈ હોવાનું પણ જણાવ્યું હતું. જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ માનસિક ત્રાસ આપવા સહિતની કલમો ઉમેરીને ગુનો નોંધવા સમસ્ત ઉપલેટા લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી. જય જલારામ. અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે, એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે. તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના, શબ્દ મેં ખોટા વાપર્યા છે. અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી. જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી. અને એમ છતાંય ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે. તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માંગે. હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે. જય જલારામ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સોમવારથી 3 દિવસ 40 ડિગ્રી સુધી રહેશે તાપમાન. જલારામ બાપા વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સ્વામી સામે કડક પગલાંની માંગ. મેયર પદે સત્તારૂઢ થયાના બીજા દિવસે દાતારના દરબારમાં પહોંચતા ધર્મેશ કોશિયા. અને ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે મહિલાનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.